જય શામળે ભગવાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના નિમિત્તે અમે શામળીય ભગવાનને રાખડી બાંધવા આવ્યા છીએ. જે શામળીય ભગવાન સર્વના ભાઈ છે, એ આપણી રક્ષા કરે છે. એટલે બહેન તરીકે મારી ફરજ છે કે હું એમને રાખડી બાંધવા માટે આવું. આજે અમે આવ્યા છીએ, સાથે બહુ બધા ભક્તો આવ્યા છીએ. અંદર બહુ સુંદર શણગાર કર્યો છે, શામળીય ભગવાનનો શણગાર કર્યો છે. અને અહીંયા બહુ બધા ભક્તો છે, સરસ એવી સુવિધા છે અને સર્વને સારા દર્શન થાય છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ ડૉક્ટર તેજસ્વી બા રાઠોડ છે. હું મોડાસાથી આવું છું અને હું મારા પરિવાર સાથે દર પૂનમે અથવા એકાદશીએ અહીં શામળીયા ભગવાનના દર્શન કરવા માટે આવીએ છીએ. અને આજે પણ રક્ષાબંધનના પવિત્ર દિવસે અમને દર્શનનો લાભ મળ્યો, તે માટે હું ભગવાન શામળિયાજીને કૃતજ્ઞ છું. અને મને અને મારા પરિવારને તથા સમગ્ર ભક્તોને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરી છે. મારું નામ નિધિ છે. હું મોડાસાથી આવું છું. આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. અહીંયા દરેક વ્યક્તિ, જેમ કે મહિલાઓની વાત કરીએ તો તે પોતાની રાખડી લઈને શામળિયા ભગવાનને બાંધવા આવે છે. દરેક બહેનો અહીંયા આવે છે અને શામળિયા ભગવાનને રાખડી બાંધે છે. હું પણ મારા ભાઈ અને મારા દરેક ભાઈ માટે અહીંયા તેમની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવા આવી છું. બોલો. જય શ્રી કૃષ્ણ. આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન. આજનો પર્વ બલિરાજા અને લક્ષ્મીજી જોડે જોડાયેલો પર્વ. બલિરાજાને બંધનમાંથી મુક્ત કરવા મહાલક્ષ્મીજીએ તેમને જઈ અને રાખડી બાંધીને બંધન મુક્ત કર્યા હતા. એવો સુંદર મજાનો આજરોજ શ્રાવણ માસ અને તેમાંય પૂર્ણિમા રક્ષાબંધનનો સુંદર પર્વ ભગવાનને સુંદર રીતે કેસરી ઝરીના વાઘા ધરાવી અને સુસજ્જ કર્યા છે. હમણાં થોડાક સમય બાદ ભગવાનને સોનાની રાખડી અને ત્યારબાદ ભક્તોના દ્વારા લાવેલી અનેક રાખડીઓ ભગવાનને અર્પણ કરવામાં આવશે. અને દરેક ભગવાન જોડે એવા શુભાશીષની યાચના કરશે કે ભાઈ અમારા ભાઈઓ બધા સુરક્ષિત રહે અને અમારા સગળા જીવનના મનોરથો પૂર્ણ થાય. તો આ સુંદર ભાવથી ભગવાનને રાખડી અર્પણ કરવામાં આવશે. આજ રોજ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની ભગવાનને રાખડી અર્પણ કર્યા બાદ 12:15 વાગે રાજભોગ આરતી, 12:30 થી 1 વચ્ચે મંદિર મંગલ, 2:15 વાગે ઉત્થાપન, 7 વાગે સંધ્યાનું, 8:15 વાગે શયન થયા બાદ 8:30 વાગે મંદિર મંગલ થશે. એવો સુંદર મજાનો કાર્યક્રમ છે. ઘણા ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.